નમસ્કાર મિત્રો આપ સતત ટ્રેનનો પ્રવાસ કરો છો, આપનો પરિવાર ટ્રેનમાં અપડાઉન કરે છે, ડબ્બા ખાલી હોય ટ્રેનના કે પછી ખીચોખીચ ભરેલા હોય, પરંતુ આપને જવું પડે તેવી સ્થિતિ હોય છે, તો આ સમાચાર ખાસ આપના માટે છે. આપનું ઘર આ વિસ્તારની આજુબાજુ હોય છે તો પણ આ સમાચાર આપના માટે છે, કારણ કે ગુજરાતના વલસાડમાં એક એવી ઘટના બની છે કે જેણે સમગ્ર ગુજરાતને હલાવી દીધું છે. તેનો આરોપી હવે 10 દિવસ પછી પકડાયો છે અને આરોપી સિરિયલ કિલર નીકળ્યો છે. સામાન્ય રીતે આપણે ત્યાં સિરિયલ કિલર એ શબ્દ સાંભળીએ એટલે આપણા મનમાં વિચાર આવતો હશે કે કેવો હશે આરોપી, કેટલી હત્યા કરી હશે, શા માટે કરતો હશે ને પકડાયો કઈ રીતે હશે. આ કેસની કહાની પણ, આ કેસની વાત પણ લાંબી છે અને આ કેસની વાત ઘણી તમે સાંભળશો તો તમને પણ એમ લાગશે કે ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી, કારણ કે જે સિરિયલ કિલર હતો 5 જેટલા મર્ડર ટ્રેનમાં કરી નાખ્યા. તેણે દુષ્કર્મ, હત્યા તે તેની માટે એક રમત હતી અને આટલી હત્યા કર્યા બાદ પણ સાવ સામાન્ય માણસની જેમ બેફિકર ફરતો હતો. કઈ રીતે પકડાયો, શું હતી ઘટના? વલસાડ દુષ્કર્મ અને હત્યા કેસ. તારીખ 14 ના રોજ આ ઘટના બની હતી. તારીખ 14 નવેમ્બર 2024 ના રોજ વલસાડના પારડીના મોતીવાડા વિસ્તારમાં ઘટના બની હતી. ઘટના પહેલા આપને કહી દઉં, ત્યારબાદ આપણે સિરિયલ કિલર ઉપર જઈએ. ઘટના કંઈક તેવી છે કે 14 નવેમ્બરના દિવસે ટ્યુશનથી ઘરે આવી રહેલી 19 વર્ષીય યુવતી કે જે બીકોમનો અભ્યાસ કરતી હતી કોલેજમાં, તે પોતાના ઘરે આવી રહી હતી, ટ્યુશનથી નીકળી ગઈ હતી, પરંતુ ઘરે પહોંચી નહોતી. માતા પિતા રાહ જોતા હતા, ચિંતા કરતા હતા. થોડો સમય જાય છે, ત્યારબાદ તેને ફોન કરે છે, પરંતુ ફોન સ્વિચ ઓફ આવતો હતો. માતા પિતાને ચિંતા થાય છે, થોડી રાહ જોવે છે અને ત્યારબાદ ગોતવા નીકળે છે અને સમાચાર મળે છે કે નજીકના વિસ્તારના અવાવરૂ જગ્યામાં તેની લાશ પડી છે. આ સમાચાર સામે આવતા સમગ્ર વિસ્તારમાં એક અરેરાટી મચે છે અને લોકો વિચારમાં પડી જાય છે કે આ પ્રકારની ઘટના કેમ બની. આ પ્રકારની ઘટના સામાન્ય રીતે તો બનતી નથી. આ દીકરી સાથે શું થયું હશે, કોણે કર્યું હશે, ઘણા સવાલો ઉત્પન્ન થાય છે. ઘટના સ્થળ પર પોલીસ પહોંચે છે અને તે વ્યક્તિની ડેથ બોડી, તે યુવતીની ડેથ બોડીને સુરત ફોરેન્સિક માટે મોકલવામાં આવે છે. વાત એવી હતી કે સુરત ફોરેન્સિકનો રિપોર્ટ સામે આવે છે અને તેમાં એક ઘટના સામે આવે છે, વાત સામે આવે છે કે આ યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ ગળું દબાવી તેની હત્યા કરી દેવામાં આવી છે. પોલીસ પાસે હજુ સુધી કોઈ પુરાવા નહોતા. આટલી મોટી ઘટના, પરંતુ પોલીસે તેને પકડવાનું નક્કી કર્યું. 2000 જેટલા સીસીટીવી ચેક કર્યા, 4 ડીવાયએસપી આ સહિતના વલસાડ જિલ્લા પોલીસની ટીમો બની અને 10 જેટલી ટીમો સાથે પોલીસે કામગીરી શરૂ કરી. જે ઘટના પર યુવતીની ડેથ બોડી મળી હતી ત્યાંથી અમુક કપડાં મળી આવ્યા હતા અને આ જ કપડાં હતા કે જે આરોપી સુધી પોલીસને પહોંચાડશે. પોલીસને ખબર નહોતી કે આ કેટલો મોટો આરોપી છે. પોલીસને ખબર હતી કે દુષ્કર્મ અને હત્યા કરી છે, તેની સજા તેને જરૂર મળશે, પરંતુ વાત એ હતી કે આ સિરિયલ કિલર છે એ લોકોને નહોતી ખબર. પોલીસ એ સમયના નજીકના રેલવે સ્ટેશનના સીસીટીવી ચેક કરે છે અને આ સીસીટીવીમાં આ જ પ્રકારના કપડાં પહેરેલો વ્યક્તિ જોવા મળે છે. સીસીટીવી વધુ ચેક કરવામાં આવે છે, તેનો ચહેરો સામે આવે છે અને પોલીસ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ સીસીટીવી મોકલે છે. આજુબાજુના પોલીસ સ્ટેશન જેલમાં સીસીટીવી મોકલતા સામે આવે છે કે આ વ્યક્તિ તો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને બાળપણથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાયેલો છે. જોધપુરની જેલથી સમાચાર સામે આવે છે. પોલીસને લાગતું હતું કે હજુ આ વ્યક્તિ ના હોય તો તે જેલમાં પહોંચે છે પોલીસ અને તપાસ કરવામાં આવે છે તો ખબર પડે છે કે હા આ જ વ્યક્તિ છે, કારણ કે સીસીટીવીમાં જોઈ શકાતું હતું કે વ્યક્તિ થોડો અપંગ હતો. એટલે એની ચાલ, જે રીતે ચાલતો હતો એ જોઈને કોઈ પણ વ્યક્તિ કહી શકે કે આ વ્યક્તિ છે કે નહીં, અને તેની ખરાઈ કરવામાં આવે છે કે આ વ્યક્તિ પણ આ જ રીતે ચાલતો હતો અને આ જ છે. પોલીસને ખબર પડી જાય છે, પરંતુ પકડવો કઈ રીતે, એ ક્યાં છે એ ખબર નહોતી. મૂળ વાત તો એ છે કે તે આંધ્રપ્રદેશથી
અલગ અલગ વિસ્તારમાં ફર્યો હતો. તેણે કુલ 5 જેટલા આ જ પ્રકારે ટ્રેનમાં મર્ડર કરી નાખ્યા હતા. 3 તો દુષ્કર્મ મર્ડરની ઘટના છે. શિરડી છે, બાંદ્રા છે, વાપી છે, ત્યાંથી તે ફરતો ત્યાં આવ્યો હતો. જે પ્રકારે તેની માહિતી મળી તે મુજબ એ આ રીતે વિકલાંગ હોવાથી ટ્રેનમાં ટિકિટ ના આપવી પડે તે મુજબ ટ્રેનમાં ફરતો રહેતો હતો. અને જ્યારે પણ ખાલી ડબ્બામાં કોઈ વ્યક્તિ એકલો જોવા મળે, કોઈ મહિલા એકલી જોવા મળે, યુવતી એકલી જોવા મળે તો તેની હત્યા કરતાં પણ ખચકાતો નહીં, તેનું દુષ્કર્મ કરતાં પણ ખચકાતો નહીં. તેને પકડવો અતિ આવશ્યક હતો. અને ત્યારબાદ પોલીસ એ સમગ્ર રૂટના સીસીટીવી ચેક કરાવે છે. સીસીટીવી ચેક કરાવતા તેને ખબર પડે છે કે આ વ્યક્તિ વલસાડથી મુંબઈવાળા પટ્ટામાં ફર્યો હોઈ શકે છે. અને ત્યારબાદ પોલીસ બીજા પોલીસ સ્ટેશનમાં તેની માહિતી મોકલે છે અને અંતે આ આરોપી પકડાય છે. ઘટના ઘણી લાંબી છે, પરંતુ વાત એ છે કે આરોપી અંતે પકડાય છે અને પોતે કબૂલાત કરે છે કે તેણે ત્યારબાદ પણ હત્યા કરી. દુષ્કર્મ અને હત્યાના આ એક જ બનાવ નથી વલસાડનો. 19 વર્ષીય દીકરી પોતાના ઘરે આવતી હતી, તેનો પીછો કરે છે, પાછળ જાય છે, તેવી જગ્યા આવે છે તો તેનું મોઢું દબી તેને અન્ય જગ્યાએ ખસેડે છે, દુષ્કર્મ કરે છે અને ત્યારબાદ તેને મારી નાખે છે. આજની તારીખમાં સામાન્ય રીતે લોકો ટ્રેનની મુસાફરી વધારે કરતા હોય છે, એક જગ્યાએથી જો દૂર જવાનું હોય તો ખાસ કરીને, પરંતુ તેમાં પણ લોકલ કોચની મુસાફરી કરતા લોકોએ વિચારવું જોઈએ, કારણ કે આ પ્રકારના લોકો તેમાં ફરતા હોય છે. અન્ય સારા કોચમાં પણ ફરતા હોય, પરંતુ આ પ્રકારની ઘટનાઓ ત્યાંથી વધુ આવતી હોય છે. ખાલી ડબ્બા અને રાત્રિનો સમય તમે બૂમો પાડો, ચીસો પાડો તો પણ અન્ય લોકો સુધી ના સંભળાય, કારણ કે ટ્રેન એક તો એટલી ઝડપથી જતી હોય છે અને ઉપરથી ત્યાં આજુબાજુ પણ કોઈ નથી હોતું. એટલે આ પ્રકારની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસે શું કહ્યું એ સાંભળો, ત્યારબાદ બધું વાત કરીએ. એ વ્યક્તિ છે જે આરોપી રાહુલ જાટ, એ દાદરથી વાપીની ટ્રેનમાં એ અરાઉન્ડ 2 વાગ્યાની આસપાસ ઉતર્યો હતો અને વાપીથી ઉદવાડા જતી ટ્રેન એને સામેના પ્લેટફોર્મ પર દેખાઈ. એ પ્લેટફોર્મ 2 પરથી કૂદીને પ્લેટફોર્મ 1 પરના છેલ્લા ડબ્બામાં, દિવ્યાંગ ડબ્બામાં ચડી ગયો હતો અને 2:30 જ્યારે ટ્રેન ઉદવાડા પાસે આવી ત્યારે ઉદવાડા પરથી ઉતરી ગયો હતો અને સામેના પ્લેટફોર્મ પર જ્યારે વોક કરી રહ્યો હતો ત્યારે આપણી દીકરી જેનું દુષ્કર્મની હત્યા થઈ છે દીકરી, એના રૂટીન નિત્યક્રમ પ્રમાણે ટ્યુશનનો પહેલો દિવસ હતો ત્યારે એ પ્લેટફોર્મ પરથી, પ્લેટફોર્મના એન્ડથી એ ટ્રેક ઉપરથી ચાલીને સામે જે નિશાળ ફળિયા જવાનો રસ્તો ત્યાં ચાલતી જતી હતી. છોકરી ફોન પર વાત કરી રહી હતી ત્યારે એણે એની નજર પડી હતી કે આ એકલી દીકરી જઈ રહી છે. એની નજર પડતા એનો પીછો કર્યો હતો અને જ્યારે અવાવરું જગ્યા જ્યાં કોઈ વ્યક્તિની મૂવમેન્ટ નહોતી, નિશાળ ફળિયાથી 300 મીટર પહેલાં, ત્યારે એનું મોઢું દબાવી દીધું હતું, એને બેભાન કરી દીધી હતી અને એને જે ઝાડીવાળો એરિયા છે એમાં ફેંકીને એની સાથે એને દુષ્કર્મ કર્યું હતું અને એની આઈડેન્ટિટી છતી ના થાય એટલા માટે એણે દુષ્કર્મ કર્યા બાદ એનું ગળું દબાવીને એની હત્યા કરી નાખી. હવે સાંભળ્યું કે પોલીસે શું કહ્યું. આ રીતે પકડાયો હતો આરોપી, સિરિયલ કિલર, 5 જેટલી હત્યા કરી ચૂકી છે, પરંતુ એ 19 વર્ષીય દીકરી ટ્યુશન બાદ પોતાના ઘરે આવી, પરંતુ મૃત અવસ્થામાં આવી. મને લાગે છે કે એ વિસ્તારમાં હવે અન્ય માતા પિતા પણ પોતાની દીકરીને ટ્યુશને મોકલતા પહેલાં વિચારશે અને ખાસ કરી આ વિસ્તારમાંથી પસાર થતા પહેલાં પોતાના પરિવારને જો પસાર થતો હોય તો તેને પણ કહેશે અને વિચારશે. ગુજરાતના અને અન્ય રાજ્યોના એવા ઘણા શહેરો છે કે જ્યાંથી આવા બનાવો સામે આવે છે, છેવાડાના ગામો કે જ્યાં અવાવરું જગ્યા વધારે હોય છે અને આ પ્રકારે જ આ લોકો સિરિયલ કિલર તેને શિકાર બનાવતા હોય છે. વલસાડ પોલીસની મહેનત રંગ લાવી છે, પરંતુ આપ પણ જો આ પ્રકારે પ્રવાસ કરતા હોય, આપનો પરિવાર પણ આ પ્રકારે પ્રવાસ કરે છે તો આજુબાજુ જોતા રહેજો અને ખાસ કરી તેવી ટ્રેનોમાં પ્રવાસ ન કરવો જોઈએ કે જે ટ્રેનો ખાલી જતી હોય. મોટાભાગે કેટલી ટ્રેનો તેવી હોય છે કે તે લાંબા ગાળે બંધ થઈ જતી હોય છે, કારણ કે એટલા બધા લોકો તેમાં પ્રવાસ નથી કરતા, પરંતુ તેના અંતિમ દિવસોમાં તેમાં ખૂબ જ ઓછા લોકો રહેતા હોય છે. એટલે આ પ્રકારની ટ્રેનમાં પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ અને જો પ્રવાસ ટ્રેનમાં કરો છો તો આજુબાજુ નજર રાખવી જોઈએ. પરિવાર સાથે, નજીકના લોકો સાથે હો તો વધુ સારું, કારણ કે આ પ્રકારની ઘટનાઓ ટ્રેનમાં સતત વધી રહી છે.
દુષ્કર્મની ઘટનાઓ પણ ટ્રેનમાંથી અવારનવાર સામે આવે છે. હાલ તો 10 દિવસના રિમાન્ડ માગી લેવામાં આવ્યા છે, તપાસ ચાલુ છે. હજુ પણ આમાં કંઈ મોટો ધડાકો સામે આવે, મોટી માહિતી સામે આવે તો નવાઈ નહીં. મૂળ હરિયાણાનો આ આરોપી છે, રાહુલ નામ છે. આ સ્ટોરી આપને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ આ સ્ટોરી ટ્રેનમાં પ્રવાસ કરતા, એકલો પ્રવાસ કરતા કોઈ પરિવારની દીકરીને, કોઈ પરિવારના લોકોને જરૂરથી મોકલજો કે જેના થકી તેઓ પણ સાવધાન રહે અને સતર્ક રહે. આ પ્રકારના લોકો તેની સામે હોય અથવા તો તેની એ પ્રકારની મૂવમેન્ટ જોવા મળે તો ઝડપથી એ જગ્યાએથી ખસી વધુ લોકો બેઠા હોય તે તરફ જઈ શકે. એટલા માટે આ વિડીયો શેર કરજો. આ જ પ્રકારની માહિતી, આ જ પ્રકારની ક્રાઇમ સ્ટોરી લઈને ફરી મળીશું. ગુજરાત તક જોતા રહો. આપને ક્રાઇમ સ્ટોરી ગુજરાતની અને આ સહિતના મોટી મોટી ઘટનાઓ આપણા સુધી પહોંચાડતા રહીશું. મને આપશો રજા. નમસ્કાર.